આ કચોડી મારી ઘરે તો બધાને ખૂબ ભાવી અને બધાએ વખાણ પણ ખૂબ કર્યા. તો એના માટે એક મિક્સર જારમાં ધાણા, વરિયાળી, મરી, મીઠો લીમડો, આદુ અને સિંગદાણા એડ કરી એની પેસ્ટ બનાવી સાઈડમાં રાખીએ. અહીંયા 2 ચમચી તેલમાં જીરું અને હિંગનો વઘાર કરી બારીક કટ કરેલા કાચા બટેટાના ટુકડા એડ કરીએ. હવે કાચા બટેટાના ટુકડામાં બેસિક મસાલા એડ કરીએ, સાથે થોડો એવો ગરમ મસાલો અને સાથે એમાં આપણે પેસ્ટ બનાવીએ, પેસ્ટ એડ કરીએ. સરસ એવું મિક્સ કરી નાની અડધી વાટકી જેટલું પાણી એડ કરી ઉપરથી ઢાંકી અને આપણે એને થવા દઈએ. ત્યાં સુધીમાં એક બાઉલમાં 1 કપ જેટલા ચોખાના લોટમાં 1/4 કપ જેટલો બેસન અને બેસિક મસાલા એડ કરીએ. હવે ગરમ પાણી એડ કરી સોફ્ટ એવો એનો લોટ બાંધી અને થોડી વાર માટે એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં બટેટા સરસ એવા થઈ ગયા છે તો થોડા મેશ કરી ઉપરથી કાચી ડુંગળી એડ કરીએ, અડધા લીંબુનો રસ એડ કરી મિક્સ કરી દઈએ તો સ્ટફિંગ તૈયાર છે. હવે જે લોટ બાંધીને રાખ્યો તો એમાંથી આ રીતે મસાલા સાથે કચોરી વાળી લઈએ. હવે કોર્નફ્લાવરની પાતળી સ્લરીમાં કચોડીને ડીપ કરી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો ગરમા ગરમ કચોડી તૈયાર.